આ આંદોલન આપણા સૌના ગુજરાત સુરત શહેરના દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ માટેનું આંદોલન હતું. કુલપતિ ભાજપ શાસકના ભાજપ નેતાના ખાસ ગણાતા આ કુલપતિ જે જમીનના દલાલ જેવી ભૂમિકા નિભાવી છે, આપણા નવરાત્રના આસ્થા પ્રતીક તહેવારની અંદર જે ગરબા થાય છે એનું કારણ ધરી કે તેઓ આ જમીન એક એમના ખાસ ઉદ્યોગપતિને વહેલાતા પહેલાના ધોરણે આપી અને આ જમીન પચાવી પાડવા માટે, કાયમ માટે પચાવી કરવા માટેનું એક ષડયંત્ર હતું. એ ષડયંત્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોંગ્રેસ ઓફિસ આવીને અમને ફરિયાદ કરી. અમે તપાસ કરી ત્યારે વીસીને પૂછતા વીસીએ એવું કીધું કે યુનિવર્સિટી પાસે ફંડ નથી, પૈસા નથી, એટલે અમે ભાડે આપીએ છીએ. અરે ભાઈ, પાકિસ્તાનની અંદર ભાઈ પૈસા નથી, તેના વડાપ્રધાન એનું ઘર ભાડે આપી દે છે, એની ઓફિસ ભાડે આપી દે છે. તમે પણ તમારી ઓફિસ કોંગ્રેસને ભાડે આપી દો, અમે તમારી ઓફિસ ભાડે આ વિદ્યાર્થીઓ માટે અમે ભાડે લેવા તૈયાર છે. પણ તમે જો એવું વિચારતા હશો કે આ જમીન, આ વિદ્યાર્થીઓની જમીન, આ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જમીન જે શિક્ષણ માટે દાન આપેલી છે, એ જો તમે પચાવવાનું કામ કરો છો તો કોંગ્રેસ તમને ઓળખે છે. અમે પણ 60 વર્ષ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વીસી દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓના ભાવિને બાનમાં લઈને ખાનગી કંપનીને નવરાત્રી માટે જગ્યા ભાડે આપવામાં આવેલી હતી. એના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં સુરત શહેર કોંગ્રેસ આજે આંદોલન કર્યું હતું. અને અમે આપણી ચેનલ માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ શહેરના મતદાતા હોય, યુવા વિદ્યાર્થી હોય, અથવા જે કોઈ બી આ શહેરનું આવનારું ભવિષ્ય, એના ભવિષ્ય સાથે ભારતીય જનતા પાર્ટી કે એમના મળે ત્યાં જે કોઈ પણ ચેડા કરશે ત્યારે હર હંમેશ કોંગ્રેસ રસ્તા બોટરી એ લોકોના હક અને અધિકાર માટે લડાઈ લડશે. આજે અમારા આંદોલનની શરૂઆત છે અને અમને એવું જાણવા મળ્યું કે વીસીએ જે કોન્ટ્રાક્ટ કરેલો એ કોન્ટ્રાક્ટ હાલ રદ કરવામાં આવેલો છે. પરંતુ ભવિષ્યમાં પણ જ્યારે પણ શહેરના ભવિષ્ય વિદ્યાર્થીઓના હિત માટે કોઈ પણ સંસ્થા ચેડા કરશે ત્યારે કોંગ્રેસ એની સામે જલન આંદોલન કરશે.